જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. મિત્રો, એએમસી લેબ ટેકનિશિયનનું આજે આપણે સંપૂર્ણ સિલેબસ મુજબનું મોડેલ પેપર જોવાના છે. જે આપણી 26/7/2026ની લેબોરેટરી ટેકનિશિયનની પરીક્ષામાં કામ લાગશે. મિત્રો, એસએમસી લેબ ટેકનિશિયનની પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી 5 મોડેલ પેપર સંપૂર્ણ આપણા 100 માર્ક્સના સિલેબસ મુજબ, ઓકે, અને એકદમ એએમસીની પેટર્ન મુજબ પ્રશ્નો છે. 26 જુલાઈ આમાંથી ઘણા બધા પ્રશ્નો તમને બેઠા જોવા મળશે. તો આ મોડેલ પેપર જો તમે પરચેસ કરવા માંગતા હો તો મોડેલ પેપર પરચેસ કરવા માટે તમારે આ જે નંબર છે 63 520 19 42, આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. એવું પેમેન્ટ કરીને વોટ્સઅપ પર સ્ક્રીનશોટ તમે મોકલશો, માત્ર 2 મિનિટમાં PDF તમને 5 મોડેલ પેપર મળી જશે સંપૂર્ણ સોલ્યુશન સહિત. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર આપેલો છે, તેમાં તમે કોલ કરી શકો અથવા મેસેજ કરીને વધારે જાણકારી મેળવી શકો છો. ઓકે, તો પેપરની PDF મેળવવા માટે 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. કયો નંબર છે? આ છે આપણો ગૂગલ પે નંબર. હેલ્પલાઇન નંબર પણ આ છે, ગૂગલ પે નંબર પણ આ જ છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે કે લોહીના નમૂનામાંથી સીરમ મેળવવા માટે કઈ ટ્યુબનો ઉપયોગ થાય છે? તેના માટે મિત્રો ઉપયોગ થાય છે પ્લેન રેડ ટોપ. ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ચાલો, ક્વેશ્ચન નંબર 2 છે કે ઈડીટીએનું ફૂલ ફોર્મ શું છે? તો કે એથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટિક એસિડનું મુખ્ય કાર્ય શું છે? ઈડીટીએનું કાર્ય શું છે? ચાલો, તો જવાબ આવશે મિત્રો કેલ્શિયમ આયનોને બાંધવા. નીચેનામાંથી કયો કોષ મેક્રોફેજનું લોહીમાં ફરતું સ્વરૂપ છે? તો એ છે મિત્રો લિમ્ફોસાઇટ. ઓપ્શન બી સાચો જવાબ આવશે, લિમ્ફોસાઇટ. બ્લડ ગ્રુપિંગમાં જો એન્ટી એ અને એન્ટી બી બંને શિરામાં એગ્લુટિનેશન ન થાય તો બ્લડ ગ્રુપ કયું હશે? તો બ્લડ ગ્રુપ ઓ હશે. બ્લડ ગ્રુપ ઓ. નેક્સ્ટ, લિસમેન સ્ટેનની બનાવટમાં કયો દ્રાવક વપરાય છે? માઇક્રોસ્કોપમાં ઓઇલ ઇમર્શન લેન્સનું મેગ્નિફિકેશન કેટલું હોય છે? તે હોય છે 100x. ક્રોસ મેચિંગમાં મેજર ક્રોસ મેચ એટલે શું? તો જવાબ આવશે કે ભાઈ દાતાના રક્તકણો પ્લસ પ્રાપ્તકર્તાનું સીરમ. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ પેશાબની એટલે કે યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે યુરિનોમીટર. પેશાબમાં પિત્ત ક્ષારોની હાજરી તપાસવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? તેના માટે હેઝ ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ છે કે હિસ્ટોપેથોલોજીમાં ટીસ્યુ ફિક્સેશનનો મુખ્ય હેતુ શું છે? જવાબ આવશે કોષોનો સડો. પેશીમાંથી પાણી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પેશીમાંથી પાણી દૂર કરવાની પ્રક્રિયાને કહેવામાં આવે ડિહાઇડ્રેશન. હિસ્ટોપેથોલોજીમાં કોલેજન ફાઇબર દર્શાવવા માટે કયો સ્પેશિયલ સ્ટેન વપરાય છે? તો એ છે વાન ગીસન સ્ટેન. બેક્ટેરિયાના અભ્યાસને શું કહેવાય? બેક્ટેરિયાનો અભ્યાસને કહેવાય બેક્ટેરિયોલોજી. આકારના આધારે ગોળાકાર બેક્ટેરિયાને શું કહેવામાં આવે છે? તેને કહેવાય કોકાઈ. બેક્ટેરિયાની ચળવળ કયા અંગ દ્વારા થાય છે? ફ્લેજેલા દ્વારા. કલ્ચર મીડિયામાં બેઝલ મીડિયા અથવા ન્યુટ્રિયન્ટ મીડિયા ઘન બનાવવા માટે શું ઉમેરવામાં આવે છે? તો અગાર ઉમેરવામાં આવે છે. બ્લડ અગાર કયા પ્રકારનું મીડિયા છે? તો એ છે એન્રિચ્ડ મીડિયા. બેક્ટેરિયલ એન્ડોસ્પોરનો નાશ કરવા કઈ પદ્ધતિ સક્ષમ છે? તો એ પદ્ધતિ છે ઓટોક્લેવિંગ. દવાની શરીરમાં થતી ગતિવિધિ એટલે કે અવશોષણ, વિસ્તરણ, ચયાપચય અને ઉત્સર્જનના અભ્યાસને શું કહેવાય છે? એને કહેવાય છે ફાર્માકોકાઇનેટિક્સ. દવા સીધી લોહીમાં ભરે અને 100%
બાયો અવેલેબિલિટી મળે તે માટે કયો માર્ગ વપરાય છે? તો એ છે ઇન્ટ્રાવેનસ. દવાનું ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ મુખ્યત્વે કયા અંગમાં થાય છે? તો એ થાય છે લીવરમાં. નીચેનામાંથી કઈ દવા બીટા બ્લોકર છે? તો એ છે એટેનોલોલ. ચાલો, ત્યારબાદનો છે કે ભાઈ પીસીવી એટલે કે જે હેમેટોક્રિટ નિર્ધારણ કરતી વખતે કયું વિશિષ્ટ અવલોકન લ્યુકેમિયાના શંકાસ્પદ નિદાનનું સૂચન કરે છે? તો અહીં જવાબ બનશે ભારે બફી કોસ્ટરનું અવલોકન. તંદુરસ્ત વ્યક્તિમાં દરરોજ કુલ લાલ રક્તકણોના કેટલા ટકા નાશ પામે છે અને નવા ઉત્પન્ન થાય છે? તો 1 થી 4ની રેન્જ વચ્ચે. ચાલો, હીટ લેબાઇલ એટલે કે ગરમી પ્રત્યે સંવેદનશીલ સર્જિકલ સાધનો માટે કયું સૌથી અસરકારક વંધ્યકરણ એજન્ટ છે? ચાલો મિત્રો, જવાબ આવશે યુવી કિરણોનો સંપર્ક. વોટસન અને ક્રિક દ્વારા પ્રસ્તાવિત ડબલ હેલિકલ ડીએનએ મોડેલ મુખ્યત્વે ડીએનએના કયા સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે? બીડીએનએ. એટલે મિત્રો, આવા જ મોસ્ટ આઈએમપી 5 મોડેલ પેપર 100 માર્ક્સના રહેશે આપણા એસએમસી લેબ ટેકનિશિયનના સંપૂર્ણ સિલેબસ સુધી. મોડેલ પેપર મેળવવા માટે અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો. જલીય બ્રોમિન દ્રાવણનો લાક્ષણિક રંગ કયો છે? તો જવાબ આવશે ઘેરો લાલ બદામી. સીરમ શારીરિક રીતે પ્લાઝમાથી અલગ છે કારણ કે તેમાં કયા ઘટકની ગેરહાજરી હોય છે? તો કારણ કે તેની અંદર જે છે ફાઇબ્રિનોજનની ગેરહાજરી હોય છે. રૂટીન HNE એટલે કે જે હેમેટોક્સિલિન અને ઇઓસિન એ હિસ્ટોલોજી પેશીના ઘટકોને માઇક્રોસ્કોપ હેઠળ દૃશ્યમાન બનાવવા માટે કયું પગલું જવાબદાર છે? તો છે સ્ટેઇનિંગ. ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 30 છે કયા વિશિષ્ટ પ્રકારના શ્વેતકણો રોગકારક જીવાણુઓને ગળી જઈને અને પચાવીને સ્કેવેન્જર એટલે કે સફાઈ કામદાર તરીકે કામ કરે છે? મેક્રોફેજ. નીચેનામાંથી કયું જૈવિક એકમ સામાન્ય રાસાયણિક એન્ટિસેપ્ટિક સામે સૌથી વધુ પ્રતિરોધક છે? બેક્ટેરિયલ સ્પોર્સ. જીવન માટે જોખમી કટોકટીમાં જ્યાં ક્રોસ મેચિંગ વિના તરત જ લોહીની જરૂર હોય ત્યાં કયા રક્ત પ્રકારનો ઉપયોગ થાય છે? તો ત્યાં ઉપયોગ થશે O નેગેટિવ. કયો પોલિમર બાયોડિગ્રેડેબલ છે અને તેનો ઉપયોગ દવાઓના નિયંત્રિત પ્રકાશન અને ઓર્થોપેડિક સાધનો માટે થાય છે? તો જવાબ આવે PHBV. ઉપાર્જિત લક્ષણોના વારસાના સિદ્ધાંત આપવાનું શ્રેય કોને જાય છે? તો જાય છે જીન લેમાર્ક. આપણે ડાયરેક્ટ લેમાર્ક યાદ રાખશું. ચલો, પ્રોસેસિંગ પહેલાં 8 કલાક સુધી ઓરડાના તાપમાને રાખવામાં આવે તો કયો સીરમ ઘટક નોંધપાત્ર રીતે ઘટી જાય છે? ગ્લુકોઝ. નેક્સ્ટ, નીચેનામાંથી કયો અણુ જીવંત કોષોમાં લાંબી સાંકળવાળા પોલિમર બનાવી શકતો નથી? તો જવાબ આવે ફેટી એસિડ્સ. લિસમેન સ્ટેન તૈયાર કરવા માટે વપરાતા ડાયજનું વિશિષ્ટ સંયોજન શું છે? તો એ છે મિથિલિન બ્લુ પ્લસ ઇઓસિન. માનવ રક્તની સામાન્ય pH રેન્જ કેટલી હોય છે? તો વાત કરીએ તો 7.35 થી 7.45ની રેન્જ હોય. ઓકે, ઓપ્શન સી રાઈટ આન્સર રહેશે. નીચેનામાંથી એવા બેક્ટેરિયા પસંદ કરો જે કેપ્સ્યુલેટેડ નથી એટલે કે કેપ્સ્યુલ ધરાવતા નથી? વિબ્રિયો કોલેરા. કઈ ધાતુઓ સામાન્ય રીતે તેમની અયસ્ક લિક્વિફિકેશન એટલે કે પ્રવાહીકરણ પદ્ધતિનો ઉપયોગ કરીને શુદ્ધ કરવામાં આવે છે? તો એ છે ટીન અને સીસુ. ન્યુક્લિક એસિડનું પ્રાયોગિક વિશ્લેષણ કયા વિશિષ્ટ સ્પેક્ટ્રમ પર પ્રકાશ શોષવાની તેમજ ક્ષમતાના આધારે કરવામાં આવે છે?
યુવી પ્રકાશનું શોષણ. ઇથેનોલ દ્રાવણ કે જેમાં બરાબર 5% પાણી હોય તેને શું કહેવામાં આવે? તેને કહેવાય રેક્ટિફાઈડ સ્પિરિટ. હિમ અણુમાં રહેલા આયન કયા વિશિષ્ટ એમિનો એસિડ દ્વારા ગ્લોબિન પ્રોટીન સાંકળ સાથે જોડાય છે? હિસ્ટિડીન. એક્વારેજિયા તરીકે ઓળખાતા અત્યંત એસિડિક મિશ્રણની લાક્ષણિક pH રેન્જ શું છે? 1 થી 3. એવી સ્થિતિ પસંદ કરો જેમાં આરબીસીની સંખ્યા વધતી નથી. તો એનિમિયામાં. ઓકે, એનિમિયામાં આરબીસીની સંખ્યા નહીં વધે. સેફ્ટી મેચની સ્ટ્રાઇકિંગ સપાટી પર કયા વિશિષ્ટ તત્વનો ઉપયોગ થાય છે? લાલ ફોસ્ફરસ. રક્ત ગંઠાઈ ગયા પછી અને સંકોચાયા પછી લોહીના પ્રવાહી ભાગને શું કહેવામાં આવે છે? તો એને સીરમ કહેવાય. સામાન્ય મગજ કરોડરજ્જુ પ્રવાહી અંગે સાચું વિધાન પસંદ કરવાનું છે. તો 4 ઓપ્શન ધ્યાનથી તમે વાંચશો તો આમાં વાત કરીએ તો તેની કોષીયતા ખૂબ ઓછી હોય છે. ઓકે, ઓપ્શન સી ફાઇનલ જવાબ બનશે. નીચેનામાંથી કયા હોલ બ્લડ એટલે કે જે આખું લોહીના પ્રાથમિક ઘટક ભાગ છે? તો ઇરિથ્રોસાઇટ્સ, પ્લેટલેટ્સ, પ્લાઝ્મા આ તમામ જે છે તે હોલ બ્લડના શું છે? પ્રાઇમરી ભાગ છે. તો ઓપ્શન ડી ફાઇનલ જવાબ આવશે આપેલ તમામ. સિકલ સેલ રોગ હિમોગ્લોબિન અણુના કયા ભાગમાં આનુવંશિક પરિવર્તનથી ઉદ્ભવે છે? બીટા સાંકળથી. તો મિત્રો આ હતા લેબોરેટરી ટેકનિશિયનના 8-10 મોસ્ટ એમપી પ્રશ્નપત્ર. ઓકે, આપણે આવતીકાલે સંપૂર્ણ 100 માર્ક્સનું પેપર પણ લાવશું સંપૂર્ણ આપણા સિલેબસ અનુસાર. ઓકે, જો 5 મોડલ પેપર પરચેસ કરવા હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો. માત્ર 99 રૂપિયામાં તમે પરચેસ કરી શકશો. ફરીથી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.